મિક્સ વેજીટેબલ સબ્જી બનાવીશ। એના માટે મેં અહીંયા એક કેપ્સિકમ લીધું હતું, એને મેં ધોઈને સમારી દીધું છે। અહીંયા એક ગાજર લીધું હતું, એની છાલ કાઢીને એને મોટા મોટા ક્યુબમાં જ મેં કાપી કાઢી છે। એક બટાકું લીધું છે, એને પણ મેં કાપી કાઢ્યું છે, મોટા જ કાપવાના। અહીંયા 1/4 કપ મેં ફુલાવર લીધું છે। અહીંયા મેં અડધો કપ જેટલા વટાણા લીધા છે, મારા ફ્રોઝર વટાણા છે। અને મેં એક ડુંગળી લીધી હતી, એને આવી રીતે ક્યુબમાં કાપી કાઢી છે। અને અહીંયા થોડીક ફણસી લીધી છે, એને પણ આવી રીતે લાંબી લાંબી સમારી દીધી છે। અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। આમાં પહેલાં 1 ચમચી જેટલું તેલ લઈશું। આમાં હાર્ડ વસ્તુ હોય ને, જેમ કે બટાકા છે, ગાજર છે, એ બધું પહેલાં સાંતળી દઈશું। બહુ સાંતળવાના નથી, કચરા ચડી જાય બસ એવા જ રાખવાના છે, કારણ કે આપણે પછીથી પણ કૂક કરવાના છીએ। આ બંનેને પહેલાં સાંતળીશું। બે મિનિટ માટે સાંતળવાનું છે। હવે આપણે આમાં ફુલાવર પણ એડ કરી દઈશું। હવે બધી સબ્જી એડ કરી દેવાની અંદર। ક્રંચ રહે ને બસ એ રીતનું રહેવા દેવાનું, એકદમ ચડવી નહીં દેવાની। જેમ આપણે રૂટીનમાં જે બધી સબ્જીઓ ખાતા હોય એકદમ આપણે શાક ચડવી દેતા હોય ને, એવું નહીં કરવાનું, ક્રન્ચી હોવી જોઈએ। બાળ હોટલમાં મળે છે ને, આપણા જેવી બનાવીશું। તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આમાં હું થોડુંક અત્યારે મીઠું પણ એડ કરી દઈશ। થોડી હળદર, થોડું કાશ્મીરી મરચું, કલર સરસ આવે આનાથી। મીઠું નાખવાથી સબ્જી પણ જલ્દી સોફ્ટ થઈ જશે। આને 2 મિનિટ માટે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, 2 મિનિટ સુધી મેં આને સાંતળ્યું છે, તો હવે થઈ ગયું છે, તો એક પ્લેટમાં કાઢી લઈશ। કાઢી લીધું છે। આ જ પેનમાં આપણે પનીરને પણ થોડુંક ફ્રાય કરી દઈશું। તો 1 ચમચી જેટલું તેલ લીધું છે। અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું હતું, એને પીસીસ કરી દીધા છે। આને પણ થોડું સાંતળી દઈશું। તમારે વધારે પનીર લેવું હોય તો પણ તમે લઈ શકો છો, या स्कीप करવું હોય તો પણ તમે કરી શકો છો। બહુ હલાઈને નહીં કરવાનું, નહીતર તૂટી જશે। તો 2 મિનિટ માટે આને થવા દઈશું। ગ્રેવી માટે એક મસાલો બનાવવાનો છે, તો મેં અહીંયા 2 ચમચી ભરીને ચણાનો લોટ લીધો છે। તમે ઘરની કોઈ બી ચમચીનું માપ લઈ શકો છો। મેં અહીંયા 2 ચમચી લીધું છે।
2 ચમચી ભરીને હું અહીંયા કાશ્મીરી મરચું લઉં છું. તમારી પાસે કાશ્મીરી મરચું ન હોય, સાદું મરચું હોય તો પણ તમે લઈ શકો છો. તો મેં 2 ચમચી ભરીને લીધું છે. અડધી ચમચી મેં અહીંયા જીરા પાવડર લીધું છે. 1 ચમચી મેં કિચન કિંગ મસાલો લીધો છે. કિચન કિંગ મસાલો ના હોય તો સબ્જી મસાલો લઈ શકો છો. 1 ચમચી અહીંયા ચાટ મસાલો લીધો છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઉં છું. આમાં પાણી નાખીને આપણે આની પેસ્ટ બનાવવાની છે. આપણે કોઈ મગજતરીના બી કે કાજુની પેસ્ટ, ખસખસની પેસ્ટ વગર જ આજે આપણે આ બનાવીશું. તમે ચોક્કસથી તમારી રેસીપી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. તો આમાં થોડુંક પાણી નાખીને આની આપણે પેસ્ટ બનાવી દઈશું. મીઠું આપણે છેલ્લે એડ કરીશું. મસાલાની પ્યુરી બનીને રેડી છે. અને મિક્સ કરી દઈશું બરાબર. પેન લીધી છે, એ જ પેનમાં હું કરી રહી છું. તમારે બીજી પેન લેવી હોય તો પણ તમે લઈ શકો છો. આમાં હું 2 ચમચી ભરીને તેલ લઉં છું. આમાં અડધી ચમચી જેટલું જીરું, 1 તમાલપત્ર, અહીંયા 2 લાલ મરચાં લીધા છે, છેલ્લે એડ કરીશ. 1 લવિંગનો કટકો, કાળા મરી, તજ, લવિંગ અને ઇલાયચી, આ બધું અંદર એડ કરી દઉં છું. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. ઇલાયચી તોડીને નાખવાની. અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, એને ચોપરમાં ચોપ કરી દીધી છે. એકદમ ઝીણી ઝીણી કરી દેવાની. હવે આ 2 લાલ મરચાં એડ કરી દઈશ. પહેલાં નાખીએ છીએ ને તો કાળા પડી જતા હોય છે વઘારમાં, એટલે પછી એડ કરવાના. અહીંયા મેં આદું લીધું છે, એને છીણી કાઢ્યું છે. અહીંયા મેં 5 થી 6 કળી લસણ લીધું હતું. અધકચરું જ રાખવાનું. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. એકવાર તમે આ મારી રીતે બનાવી જોજો, પછી મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. બે મિનિટ માટે આને સાંતળીશું આપણે. અહીંયા મેં 2 ટામેટાં લીધા છે, એને પણ અધકચરા જ કરી કાઢવાના. एकदम प्यूरी नहीं करवानी, अधकचरू ज राखवानुं.
હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ને એ અંદર એડ કરી દઈશું અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું. હવે આમાં અડધો કપ મેં દહીં લીધું છે. આ દહીંમાંથી મેં પાણી કાઢી લીધું છે. એકદમ થીક દહીં હોય ને એવું લેવાનું છે, તો અડધો કપ જ લેવાનું. ગાણીમાં થોડીક વાર મૂકી રાખશો ને એટલે પાણી નીતરી જશે. આ બહાર જેવું જ બનશે તમારે આ સબ્જી. તમે એક વખત ચોક્કસથી બનાવજો. મોડું દહીં લેવાનું. હા, હવે આમાં 1 ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું. પહેલાં નહોતું કર્યું ને. આને ઢાંકીને થવા દઈશું, એટલે તેલ છૂટું થાય ને ત્યાં સુધી આને થવા દઈશું. ચેક કરી જોઈએ. જો તેલ છૂટું પડવા માંડ્યું ને તો આપણે જે બનાવી છે ને સબ્જી સાંકળીને રાખી છે એ બધી અંદર એડ કરી દઈશું. આ પનીરને પણ મેં સાંતળીને રાખ્યા હતા, એ પણ અંદર એડ કરી દઈશું. તમે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અહીંયા હું અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશ. ગરમ પાણી નાખવાથી ગ્રેવી બહુ જ સરસ બને છે. તો આમાં હું ગરમ પાણી એડ કરીશ. તમારે ગ્રેવી કેવી ઘટ જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી વધારે ઓછું કરવાનું. હવે આને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર થવા દે. ચેક કરી જોઈએ તેલ છૂટું થયું કે નહીં. વાવ, કેવું સરસ થયું છે. આમાં હજી એક વસ્તુ એડ કરવાની છે, કસૂરી મેથી. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. કેવું સરસ થયું પંજાબી સબ્જી. વેજ સબ્જી સરસ થઈ છે ને, જરા પણ શાક ભાગ્યું નથી. જો તો તમને મારી આ રેસીપી કેવી લાગી? આને પણ 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશ. કસૂરી મેથી એડ કરીશું તો 5 મિનિટ માટે થવા દઈશું. હવે આ સબ્જી થઈ ગઈ છે. ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે. કોઈ બી ક્રીમ વગર કે કોઈ બી કાજુ વગર જો ગ્રેવી કેવી સરસ થઈ ને.
તો હું એક પ્લેટમાં સર્વ કરી દઈશ. સબ્જીને મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે. આની ઉપર હું ગાર્નિશ કરીશ. થોડુંક મેં પનીરથી ગાર્નિશ કરીશ. કેવી મજા આવે, હોટલવાળા આપે છે ને આપણને આવી રીતે. અને આની ઉપર હું થોડુંક બટર પણ મૂકીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી વેજ સબ્જીની, સચ્ચું કહેજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.